રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વખતના દાતા તરીકે સર્વ નર્મદાબેન કેશુભાઈ શિણોજિયા આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આ પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સાથે આ કેમ્પમાં પધારેલ દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓનો માનવ સેવા ટ્રસ્ટના રસોડામાં ભોજન પ્રસાદની સેવા રાખવામાં આવેલ હતી। આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ 150 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા કે જેમાંથી 25 થી 30 જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા। સાથે આ કેમ્પમાં ડોક્ટર કણસાગરા, ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય, પ્રોફેસર મોરી સાહેબ, ડોક્ટર ચાંદીબેન ઉપાધ્યાય દ્વારા પુરુષ અને બહેનોની સારવાર કરી આપી હતી। અને આ કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં ખાસ આમંત્રણને માન આપીને પધારેલા સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સિનોજિયા પરિવાર દ્વારા આજના આ કેમ્પને સંપૂર્ણ ભોજન ખર્ચ આપવામાં આવ્યો હતો। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પનું સફળ સંચાલન માટે સંસ્થાના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, ડોક્ટર બાબરિયા સાહેબ, દિનેશ સાહેબ કણસાગરા, આનંદભાઈ બાબરિયા, કેશુબાપા સિનોજિયા, રમેશભાઈ આહુજા, ગોવિંદ સાહેબ ધામેચા, સીવી જાવિયા સાહેબ, કેશુબાપા લાડાણી તેમજ આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના ગરીબ બાળકોએ પણ પોતાની આ કેમ્પમાં સેવા આપી હતી। મારું નામ સંજીલાબેન શિણોજિયા છે। માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર ઉપલેટામાં મારા સાસુ સ્વર્ગવાસી નર્મદાબેન કેશુભાઈ શિણોજિયાના પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે। તેમાં કેટલાય દર્દીઓએ લાભ લીધો છે અને ભોજન પણ રાખવામાં આવેલું છે ને મારા સસરા કેશુભાઈ શિણોજિયા તે આમાં બહુ જ સેવા આપે છે, એની પાછળ અમે પણ સેવા આપી છીએ ને માનવ સેવા ટ્રસ્ટનું બહુ જ કાર્ય સારું છે। તેઓ કેટલી પ્રવૃત્તિમાં યોગદાન આપે છે, ફ્રી ઓફ ટ્યુશન ક્લાસ છોકરાઓને કરાવે છે, નાસ્તા પણ છોકરાઓને આપે છે, ગરીબ માણસોને ઘણો બધો લાભ મળે છે। તે સેવા બિરદાવવા જેવી છે। માનવ સેવા ટ્રસ્ટનું કામ બહુ સરસ છે। મારું નામ કેશુભાઈ શિણોજિયા। મારા ધર્મપત્ની નર્મદાબેનનું આજે માનવ સેવા ટ્રસ્ટમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ, એમાં 150થી જેટલી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે અને આંખના ઓપરેશનમાં 25થી 30 જણા જવાના છે। એ સિવાય આજરોજ કેમ્પમાં દાતા તરીકે અમે સર્વ દર્દીઓ તથા મહેમાનો અને અમારી સંસ્થા જે માનવ સેવા છે એમાં જે સેવા આપે છે તમામને જમવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવેલી અને આગેવાનોમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને છગનભાઈ સોજિત્રા, મનોહર સાહેબ તથા દેવરાજભાઈ ગઢવી અને અન્ય આગેવાનો અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી માકડિયાભાઈ તથા ડૉક્ટર બાબરિયા સાહેબ અને બીજા ઘણા આગેવાનોએ હાજરી આપી, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।